હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 1 નવેમ્બર થી 10 નવેમ્બર સુધી ઉજવવામાં આવતા મહત્વના દિવસો વિશે માહિતી, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીશું. 1 નવેમ્બર. 1 નવેમ્બર એટલે વર્લ્ડ વીગન ડે. વર્લ્ડ વીગન ડે એટલે એક સ્ટેપ આગળ શાકાહારીથી, કે જે પશુઓમાંથી મળતી કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરતા, રાઈટ. પછી એને થીમ તો મિક્સ ઇટ અપ. આ સિવાય 8 રાજ્યોનો સ્થાપના દિવસ પણ 1 નવેમ્બર ઉજવવામાં આવે છે. ભારતના કયા કયા? તો કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબ. સમજાઈ ગયું ફ્રેન્ડ. પછી 2 નવેમ્બર. 2 નવેમ્બર એટલે ઇન્ટરનેશનલ ડે ટુ એન્ડ ઇમ્પ્યુનિટી ફોર ક્રાઇમ અગેન્સ્ટ જર્નાલિસ્ટ. એટલે કે જે પત્રકારો છે એમના વિરુદ્ધ જે ક્રાઇમ થાય છે, જે કૃત્યો થાય છે, એને રોકવા માટેના પ્રયાસો માટે આ એક દિવસ ઉજવવામાં આવે છે. માલીમાં 2 પત્રકારોની નિર્મમ રીતે હત્યા થઈ હતી. એની યાદમાં એક શ્રદ્ધાંજલિ તરીકે આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ. પછી આવશે 5 નવેમ્બર, વર્લ્ડ સુનામી અવેરનેસ ડે. પ્રથમવાર 2016માં ઉજવાયો હતો. યુએનજીએ દ્વારા આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ક્યારે? તો 2015માં. અને એને ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? 2016થી. તો તમને સંસ્કરણ પૂછે તો તમે કરી શકો છો. 16 ને 4 8મું સંસ્કરણ છે. તમને ખબર છે જ્યારે સુનામી આવી હતી ત્યારે પારાવાર નુકસાન થયું હતું, મોટા મોટા મોજાઓ ઉછળ્યા હતા અને ઘણા લોકોનું મૃત્યુ થયું હતું. તો સુનામી એ કઈ ભાષાનો શબ્દ છે એવું પૂછી શકે તમને, તો એ જાપાની ભાષાનો શબ્દ છે. આ વર્ષની થીમ શું હતી? તો લેસન ફ્રોમ ધ 2004 ઇન્ડિયન ઓશન ફોર ધ નેક્સ્ટ જનરેશન, રાઈટ. થીમ અગત્યની છે, યાદ રાખજો. જ્યાં પણ થીમની જરૂર હશે ત્યાં હું તમને થીમ આપી દઈશ ફ્રેન્ડ્સ, રાઈટ. 7 નવેમ્બર તો નેશનલ કેન્સર અવેરનેસ ડે, એટલે કે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ. ગુજરાતીમાં પૂછી લે તો નેશનલ કેન્સર અવેરનેસ ડે તો રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ, રાઈટ. આ તમારે આટલું જ યાદ રાખવાનું છે આમાં. અને વિશ્વ કેન્સર દિવસ પૂછે તો 4 ફેબ્રુઆરી. પછી 8 નવેમ્બર તો વર્લ્ડ ટાઉન પ્લાનિંગ ડે અથવા તો વર્લ્ડ અર્બનાઇઝેશન ડે. તમને આ બેમાંથી કોઈ પણ પૂછ્યું હોય તો 8 નવેમ્બર તમારે જવાબ ટીક કરવાનો રહેશે. કદાચ તમને જોડકાના સ્વરૂપે પૂછી લે, આ સાઈડ તારીખ આપે અને આ સાઈડ તમને દિવસો આપે કે કયા તારીખે કયો દિવસ ઉજવવામાં આવે છે. હવે આ પેટર્ન ચાલે છે તો તમને બધું આવડવું જરૂરી છે. આ વર્ષની થીમ એ સિવાય 8 નવેમ્બરે બીજો કોઈ દિવસ ઉજવવામાં આવે છે તો વર્લ્ડ રેડિયોગ્રાફી ડે, એટલે કે વિશ્વ એક્સરે દિવસ, રાઈટ. થીમ તો રેડિયોગ્રાફી સીંગ ધ અનસીન. પ્રથમવાર 2012માં ઉજવવામાં આવ્યો હતો. 10 નવેમ્બર વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ. થીમ વાય સાયન્સ મેટર્સ, એન્ગેજિંગ માઇન્ડ્સ એન્ડ એમ્પાવરિંગ ફ્યુચર. મજા આવી ને ફ્રેન્ડ્સ? મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબથી જરૂર કરજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.